આ ધોકા હું લેનું બસ મારો કોને ઓર્ડર આવ્યો કમિશનરે કલેક્ટરે અરે આખી ફોજ બોલાવો એટલા પર હજી તો આમ જો હજી પોલીસ વાળા પર કે એટલા ઓછા પડે છે અમારી માથે શું રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાનું શાસન ખતમ થઈ ગયું છે? શું ગુંડા તત્વોના મનમાં ખાખીનો ડર રહ્યો નથી? રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર જે રીતે ભાવેશ નામના દલિત યુવકનું ક્રૂરતાપૂર્વક અપહરણ અને હત્યા કરવામાં આવી, તેણે ખાખી પર સવાલો ઊભા કર્યા છે. પોલીસ કહે છે કે અમે સીસીટીવી તપાસીએ છીએ, ટીમો બનાવીએ છીએ, પરંતુ જ્યારે ગુનેગારો જાહેરમાં કુવાડી અને ધારિયા લઈને ફરતા હોય છે ત્યારે તમારી ઇન્વેસ્ટિગેશન શું ઊંઘમાં હતી? શાસક પક્ષના દલિત નેતાઓ કેમ ચૂપ છે તે પણ સૌથી મોટા સવાલો છે. શું તેમની ખુરશી સમાજના લોહી કરતાં વધુ વહાલી છે? રાજકોટ જેવું રંગીલું શહેર આજે ક્રાઇમ કેપિટલ બનવા તરફ જઈ રહ્યું છે. છેલ્લા એક અઠવાડિયામાં જે ગંભીર રીતે ગુનાઓ વધ્યા છે તે ચિંતાનો વિષય છે. ભાવેશ માળવીની હત્યા કેસમાં ભલે પોલીસે આરોપીઓની ઝડપી લીધા, પરંતુ શું આનાથી ગેંગ વોર જેવી જૂની અદાવતની હિંસા અટકી જશે? તે પણ સૌથી મોટા સવાલો છે. જ્યારે પોલીસ સ્ટેશનોમાં સમાધાનના ખેલ ખેલાતા હોય, જ્યારે રાજકીય ભલામણો પર ગુનેગારો છૂટી જતા હોય, ત્યારે સામાન્ય માણસ ન્યાયની આશા કોની પાસે રાખે? ખુલ્લેઆમ લૂંટ, મારામારી અને હત્યાના કિસ્સાઓ બતાવે છે કે ગુંડાઓને ખબર છે કે સિસ્ટમ તેમની સાથે છે.